નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું આપણો પ્રિય ધોરણ 5. એમાં આપણો વિષય અંગ્રેજી અને જેમાં આપણે યુનિટ નંબર 10 લાઈફ સ્કિલ, જેમાં આપણે પાર્ટ 2 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા 5મા ધોરણનો આજે આ છેલ્લો વિડીયો છે. થોડુંક આમ મન થોડુંક ભરાય તો ગયું છે ને ઠલવાઈ પણ જશે હમણાં, પણ બાળકો આખું વર્ષ દરમિયાન તમને જે મેં ભણાવ્યા અનહદ ખુશી થઈ, ખરેખર આનંદ થયો. અને ટુડે ઇઝ ધ લાસ્ટ પીસ ઓફ કેક જે આજે આપણે ચાખવા જઈ રહ્યા છીએ. આજે જે છે આપણે 10મા યુનિટનો લાઈફ સ્કિલ એટલે કે પાર્ટ 2 એનો છેલ્લો વિડીયો જે છે આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો કરીએ શરૂઆત. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કે અંગ્રેજી વિષયની નવનીત તમારા માટે વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂકી છે. નવનીતની અંદર ખાલી ભાષાંતર નહીં, સમજૂતી પણ હોય છે, એના સ્પેલિંગ પણ હોય છે, ગ્રામરેટિકલ જે છે બધી વસ્તુ સમજાવેલી હોય છે. તો એટલે જ માટે નવનીત જે છે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રથમ પસંદગી રહી છે. ધોરણ 3 થી 12ની બધી જ વિષયની નવનીત તમારા માટે અવેલેબલ છે. તો તમે ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકશો. ફ્રી હોમ ડિલિવરી છે. આપણો મોબાઈલ નંબર 9909435028 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. રીડિંગ રીડિંગ શું કહે છે? રીડ ધ પેસેજ, ફકરો વાંચો. ભાષાંતર સાથે વિદ્યાર્થી મિત્રો ફકરો તૈયાર છે. A blind boy sat on the steps of a building with a hat near his feet. એક આંધળો છોકરો એક મકાનના પગથિયે બેઠો, with a hat in his near his feet, એના પગ પાસે એક ટોપો હતો. He put up a board which said, એમાં એણે પાટિયું મૂક્યું હતું જેમાં લખ્યું હતું, હું I am blind, please help me, કે હું આંધળો છું, મારી મદદ કરો. તો there were only a few coins in a hat that evening. એ દિવસે એના હેટમાં બહુ ઓછા સિક્કા હતા. બિચારો ટૂંકમાં એક અંધ ભિખારી હતો, એક અંધ માંગવાળો છોકરો જે બેઠો હતો એક જગ્યાએ. એને ટોપી આમ ઊંધી મૂકી હતી એના પગ પાસે. જે કોઈ દાન આપે એ દાન એની ટોપીમાં નાખી દે. અને એને પાટિયામાં લખ્યું હતું કે હું અંધ છું, હું આંધળો છું, મારી મદદ કરો. A man saw this. એક માણસે એ જોઈ લીધું. He took a few coins from his pocket and dropped them into hat. એને થોડાક સિક્કા એના ખીચામાંથી કાઢ્યા અને એ સિક્કાને જે છે ટોપામાં નાખી દીધા. આગળ શું થાય છે? He then took the board. પછી એને બોર્ડ હાથમાં લીધું, પાટિયામાં લીધું. Turned it around and wrote some words. એને ઊંધું ફેરવ્યું અને એના ઉપર કંઈક લખી નાખ્યું. બરોબર? એ જે ભાઈ જેણે સિક્કા નાખ્યા ને એને શું કર્યું? એ જે આંધળા ભાઈનું જે પાટિયું હતું એ પાટિયું લીધું, એ પાટિયું ઊંધું કરી નાખ્યું ને એના ઉપર કંઈક બીજું લખી નાખ્યું. હું લખી નાખ્યું? He put the board back. કંઈક લખીને જે મૂકી દીધું. હું લખ્યું આપણને નથી ખબર, સસ્પેન્સ છે. Now people would see the new words. હવે લોકો જે છે કંઈક નવું વાંચતા હતા. Soon the head began to fill up. અચાનક જે છે ટોપો ભરાવા માંડ્યો. એમાં પૈસા ને પૈસા વધવા માંડ્યા. જે લોકો પેલા એક એક સિક્કો નાખતા એની જગ્યાએ વધારે પૈસા નાખવા માંડ્યા. A lot more people were giving money to the blind boy. ઘણા બધા લોકો એ અંધ બાળકને પૈસા દેવા માંડ્યા. That afternoon, તે બપોરે, that man came to see the effect of the new words. તે બપોરે તે માણસને આ નવા શબ્દોની અસર જોવા મળી. The boy recognizes his footstep and asked. એ છોકરાએ જે છે એના પગના અવાજ સાંભળી લીધા અને પૂછ્યું કે were you the one who changed my signboard? કે તમે ઈ જ છો કે જેણે મારો આ સાઇનબોર્ડ જે છે આ સવારમાં ફેરવી નાખ્યું? તમે ઈ જ છો ને? What did you write? તમે કોણ છો? શું છો તમે? શું લખ્યું તમે? એમ બરોબર. એ છોકરાએ શું કર્યું? જો સાંભળજો, આખું સમજાવું. એ અંધ બાળક હતો, રેડી? એ અંધ છોકરો હતો, ભલે આંધળો હતો પણ એને આંધળા લોકો હોય ને એને ફૂટ સ્ટેપ એટલે કે પગના અવાજ, તમારી સ્મેલ એ બહુ તરત ઓળખાઈ જાય. તો આ છોકરાએ શું કર્યું કે જે આંધળો હતો રેડી બેઠો હતો, પછી ઓલા ભાઈએ બોર્ડ લીધું ને પછી કંઈક લખ્યું ને પાછું ફેરવી નાખ્યું અને મૂકી દીધું. તેને આમ ભલે જોયું નહીં હોય પણ સાંભળ્યું તો હશે ને કે ભાઈ કોક ભાઈ જે છે મારા બોર્ડ હારે કંઈક ચાળા કરે છે. તો બીજા દિવસે જે છે એ ભાઈ પાછા આવતા હતા, તેને એના પગના અવાજ જે છે સંભળાઈ ગયા કે ભાઈ આ જ ભાઈ છે જેણે મારા બોર્ડ ઉપર કંઈક લખ્યું છે. તો એ છોકરાએ પૂછ્યું કે ભાઈ તમે મારા બોર્ડ ઉપર શું લખ્યું? તો શું કહે છે? ધ મેન સેડ. માણસ બોલ્યો, I only wrote the truth. મેં ખાલી સત્ય લખ્યું છે, મેં ખાલી સાચું લખ્યું છે. I said the same thing but in a different way. હું મેં તું જે લખ્યું તું મેં ઈ જ લખ્યું છે પણ કંઈક અલગ રીતે લખ્યું છે. મેં લખ્યું છે I wrote today is a beautiful day. આજે બહુ સુંદર દિવસ છે. બટ I cannot see it. પણ હું એને જોઈ શકતો નથી.
વસ્તુ એની જ લખી છે, હું આંધળો છું એમ, પણ લખવાની પદ્ધતિ શું કે આજનો દિવસ બહુ રળિયામણો છે, આજનો દિવસ બહુ જ સુંદર છે, પણ હું એને જોઈ શકતો નથી. દયા આવી જાય ને વાંચવા વાળાને. Both the signboards indicated the person that the boy was blind. બંને પાટિયામાં એવું જ લખ્યું હતું કે છોકરો જે છે અંધ છે. But the first simply said that the boy was blind, and second signboard indicated the people that was lucky that we are not blind. શું કહે છે કે પહેલા બોર્ડમાં તો ખાલી સિમ્પલી લખ્યું હતું, સિમ્પલ ભાષામાં લખ્યું હતું કે છોકરો અંધ છે, પણ બીજી ભાષામાં, બીજા બોર્ડમાં એવી રીતે લખ્યું હતું કે ભાઈ તમે બધા નસીબદાર છો કે તમે આંધળા નથી. પદ્ધતિ વાત કરવાની પદ્ધતિ, સમજાવવાની પદ્ધતિ, વાત રજૂ કરવાની પદ્ધતિ હોય એટલે હા જો આવી રીતે સફળતા મળે હો. The second signed board શું કહે છે? The second signed board was more effective. જે બીજું પાટિયું હતું એ કેવું હતું? વધારે અસરકારક હતું. આ પાઠ આપણને શું શીખવાડે છે? આ સ્ટોરી આપણને શું શીખવાડે છે કે તમારે તમારી રજૂઆત જે છે ને એક વ્યવસ્થિત રીતે કરવાની, પ્રેઝન્ટેશન તમારી સારી હોવી જોઈએ, તો જે છે તમને એક વ્યવસ્થિત યોગ્ય સફળતા મળી શકે છે. ચલો આન્સર ધ ક્વેશ્ચન, સવાલો પૂછવાના છે. What was written on the board at first? સૌથી પહેલા બોર્ડમાં શું લખ્યું હતું? At first it was written on the board, I am blind, please help me. બોર્ડમાં લખ્યું હતું કે હું આંધળો છું, મારી મદદ કરો. The man helped him in two ways. માણસ એની બે રીતે મદદ કરી. કઈ રીતે? બે રીતે. The man helped in two ways. કઈ રીતે? He dropped some coins in the boy's hat. છોકરાના ટોપામાં થોડાક પૈસા નાખ્યા, ને બીજું એને જે છે નવું સાઇન બોર્ડ બનાવ્યું એના માટે. પછી people gave the boy more money after. લોકો જે છે ને વધારે પૈસા આપવા માંડ્યા. ક્યારે? તો કે the man changed the board. ઓલા માણસે જે છે બોર્ડ બદલી નાખ્યું ને પછી. ચોથું, ચાલો હવે શું કહે છે? Find the sentences from the passage that has the same meaning as the following. નીચેના મીનિંગ સેમ હોય એવા સેન્ટેન્સીસ આપણે લખવાના છે. ચાલો પહેલું વાક્ય છે he got less money. તો એવું વાક્ય ક્યાં છે? There were only a few coins in the hat at the beginning. બીજું છે people could see the new writing. લોકોને નવી વસ્તુ દેખાતી હતી. તો શું લખીશું? Now people would see the new words. Many people gave him money today. તો લખીશું a lot more people were giving money to the blind boy. ટૂંકમાં જે લાલ અક્ષરોમાં શબ્દો છે એ પાઠના શબ્દો છે, બ્લેક અક્ષરોમાં શબ્દો છે એ એના જેવા શબ્દો છે. ચોથામાં જવાબ આવશે I said the same thing but in a different way. ચાલો આગળ વધીએ. સ્ટડી ધ ડબલ બાર ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બાર ગ્રાફ જોવાનો છે, આલેખ જોવાનો છે અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. આલેખ તમે જોઈ શકો છો. કમ્પેરિઝન છે ગણિતના, અંગ્રેજીના, હિન્દીના, ગુજરાતીના માર્ક્સની. હે બે વિદ્યાર્થીઓની કમ્પેરિઝન કરવામાં આવેલી છે કે શામાના પરફોર્મન્સની. ઓકે ચાલો. વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ? શું લખ્યું છે કે બાર ગ્રાફ શોઝ કમ્પેર્સ શામાસ માર્ક્સ ઇન ફોર સબ્જેક્ટ ઇન ધ યર 2020-23 and 2023-24. કે આ બાર ગ્રાફમાં 2022-23 અને 2023-24 ના માર્ક્સની સરખામણી કરેલી છે. પછી કયા વિષયમાં she get the highest marks? કયા વિષયમાં 2022-23 માં સૌથી વધુ માર્ક્સ હતા? કયા વિષયમાં? એને માર્ક્સ હતા મેથ્સમાં અને ગુજરાતીમાં. હે ને? ચાલો આગળ વધીએ. she got highest marks in ખાલી જગ્યા in 2023-24. તો જવાબ આવશે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. ઇંગ્લિશ અને ગુજરાતીમાં સૌથી વધારે માર્ક્સ 2023-24 માં મળેલા છે. અને ચોથું છે ઇન વિચ સબ્જેક્ટ? કયા વિષયમાં હેઝ ધ પરફોર્મન્સ નોટ ઇમ્પ્રુવડ? કયા વિષયમાં હજી પણ પરફોર્મન્સ નબળી છે? કયા વિષયમાં પરફોર્મન્સ હજી સુધરી નથી? કયા વિષયમાં છે? તો પરફોર્મન્સ હેઝ નોટ ઇમ્પ્રુવડ ઇન હિન્દી. હિન્દી વિષયમાં છે. ચાલો આગળ વધીએ. પાંચમું કહે છે વોટ મે ધ રીઝન ફોર ધીસ ચેન્જ? આ બદલાવનું કારણ શું હશે? શામા કુડ બી વર્કિંગ હાર્ડ ટુ બી ગુડ માર્ક્સ. કે શામા વધારે મહેનત કરતી હશે સારા માર્ક્સ મેળવવા માટે. આવું કારણ હોઈ શકે. ચાલો આગળ વધીએ. રાઇટિંગ સ્કિલ શું કહે છે? સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ 8 to 10 સેન્ટેન્સ. ચિત્ર જોવો, વાક્ય લખો. ચિત્ર તમે જોઈ શકો છો. આહા, દુનિયાનું સૌથી મોંઘું ચિત્ર છે બાળકો. એકવાર જરાક જો ચિત્રને ધ્યાનથી જોવો અને શબ્દો સાંભળો મારા. દુનિયાનું સૌથી મોંઘું ચિત્ર છે કે જે આખો પરિવાર સાથે હોય. હે આખો પરિવાર સાથે હોય. જો ને પપ્પા છે, ઢીંગલી કેવી રમે છે માથે, મમ્મી એક બાળકને ખોળા, આ છોકરો રમકડા ભેગો રમે છે. સુંદર મજાનું ચિત્ર છે ને બાળકો, સૌથી મોંઘું ચિત્ર છે. નસીબદાર છો પરિવાર છે ને એટલે. ચાલો આગળ વધીએ.
હું કહે છે ધીસ પિક્ચર ઇઝ ફોર અ ફેમિલી, પરિવારનું ચિત્ર છે. ધેર આર 5 મેમ્બર્સ ઇન ધ ફેમિલી, પરિવારમાં 5 સભ્યો છે. ફાધર, મધર, 2 ગ્રાન્ડડોટર, 2 ડોટર્સ એન્ડ 1 સન. પપ્પા, મમ્મી, 2 દીકરીઓ ને 1 દીકરો. ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર, એલ્ડર ડોટર ઇઝ સિટિંગ ઓન હિઝ શોલ્ડર, કે પપ્પા જમીન ઉપર બેઠા છે, મોટી દીકરી એની માથે બેઠી છે, પપ્પા ઉપર બેઠી છે. ધ સન ઇઝ ઓલ્સો સિટિંગ ઓન ધ ફ્લોર, છોકરો પણ નીચે જમીન ઉપર બેઠો છે. હી ઇઝ પ્લેઇંગ વિથ ધીસ ટોયસ, રમકડા ભેગો રમે છે. ધેર પેટ ડોગ ઇઝ સિટિંગ વિથ ધેમ, એનો પાલતુ કૂતરો એની ભેગો છે. ધેર ઇઝ અ કોટ નિયર ધ વિન્ડો, બારી નજીક એક ખાટલો છે. મધર ઇઝ સિટિંગ ઓન ધ કોટ, મમ્મી જે છે એ ખાટલા ઉપર બેઠી છે. ધ યંગર ડોટર ઇઝ સિટિંગ ઓન હર લેપ, નાની દીકરી જે છે એના ખોળામાં બેઠી છે. ધેર ઇઝ અ પિલો ઓન ધ કોટ, કોટ ઉપર ખાટલા ઉપર જે છે એક ઓશિકું છે. ધેર ઇઝ અ સ્મોલ રેબિટ ટુ, નાનું એવું રેબિટ પણ છે. ધેર ઇઝ અ સ્મોલ ટેબલ નિયર ધ કોટ, ખાટલા નજીક એક નાનું એવું ટેબલ પણ છે. અને ધેર ઇઝ અ ફેમિલી લુક્સ હેપી, અને પરિવાર બહુ જ ખુશ દેખાય છે. કીધું તો ખરા સૌથી મોંઘું ચિત્ર છે, જેવું ચિત્ર થોડું છે. ચલો હું કહે છે ટોક ટુ યોર ટીચર એન્ડ પેરેન્ટ્સ અબાઉટ યોર સ્ટ્રેન્થ્સ એન્ડ એરિયાઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય સેલ્ફ. તમારે માય સેલ્ફ વિશે એક પેરેગ્રાફ લખવાનો છે. તમે તમારા પેરેન્ટ્સને, તમારા શિક્ષકને તમારા વિશે જાણકારી મેળવો, તમારા વિશે, અને આપણે માય સેલ્ફ નિબંધ પૂરો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં માય સેલ્ફ નિબંધ બનાવ્યો છે એ મેં મારા અકોર્ડિંગ બનાવ્યો છે. તમારે જે છે એમાં ડિફરન્સ આવશે, તમારે જે છે સેમ ટુ સેમ બનશે નહીં. ચાલો પહેલા શું કરવાનું, સૌથી પહેલા લેખન પહેલા વિદ્યાર્થીઓ સાથે તેની બધી ક્ષમતાઓની ચર્ચા કરી નાખવાની, કે કઈ તારી ક્ષમતા છે. તને ગણિત આવડે છે, તને ગુજરાતી આવડે છે, ક્યાં સુધારા કરવા પડે એમ છે, કે ભાઈ તારા અક્ષર હાર નથી થતા, તું વધારે ક્લાસમાં વાતો કરશો, એ બધું. પછી પોતાના વિશે મિત્રો અને માતા પિતા સાથે ચર્ચા કરશે, ક્ષમતાઓની. ક્ષમતાઓ કઈ કઈ છે, એ કઈ કઈ સારી બાબત છે, અન્ય કરતા કઈ રીતે અલગ પડે છે, કૌશલ્યો કયા કયા છે, ગુણો કયા કયા છે. કોઈ પણ વિષયમાં ખાસ જ્ઞાન કઈ હોય, માની લો કે ગણિત હોય તો ગણિત એને જે છે તરત આવડી જતું હોય, બરોબર, એવી રીતે પરિણામ કેવું આવે છે. ત્યારબાદ અક્ષર કેવા છે, મિત્રો સાથેનું વર્તન કેવું છે, અને શાળાની મિલકત અને પોતાની વસ્તુની જાળવણી કેવી રીતે કરી શકે છે, આ બધી બાબતોની ધ્યાન રાખવાનું. રેડી? ચાલો, કઈ બાબત ઉપર સુધારા થઈ શકે એમ છે, તો વિદ્યાર્થી કઈ કઈ બાબતો છે જે સુધારવાની જરૂર છે, એમાં છે ઉણપ, કઈ વસ્તુ ઘટે છે, અપેક્ષા કરતા કયા ક્ષેત્રમાં ઓછું કામ કરી શકે છે, કયા વિષયમાં સુધારાની જરૂરિયાત છે. પછી શારીરિક બાબતોમાં, બરોબર. ચાલો, માય સેલ્ફ નો નિબંધ તમારા માટે તૈયાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારા વિદ્યાર્થી પ્રમાણે એક નિબંધ તૈયાર કરાવ્યો છે. તમે જે છે આમાં ચેન્જીસ કરવા હોય તો કરી શકો છો. માય નેમ ઇઝ જાનકી, આઈ એમ સ્ટાન્ડર્ડ 5. I am tall and active. I am good girl. I respect my parents and my teacher. I always obey them. I look after my younger brother. I have many friends. We play together and study together. I love my friends and I share my books, toys and food with them. I help them. I keep my house and my classroom clean. I am a good student. ચલો સમજાઈ દઉં હવે કે નામ જાનકી છે, 5મું ભણે છે, ઊંચી અને તેજસ્વી છે, કામ કરવા માટે તૈયાર, સારી છોકરી છે, માતા પિતાની અને શિક્ષકોનું માન રાખે છે, રિસ્પેક્ટ કરે છે, હંમેશા એમની આજ્ઞાનું પાલન કરે છે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું થાય. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું, એના નાના ભાઈનું ધ્યાન રાખે છે. એના ઘણા બધા મિત્રો છે, સાથે રમે છે, ભણે છે, એના મિત્રોને પ્રેમ કરે છે, એની સાથે એના પુસ્તકો, રમકડાઓ અને ખાવાનું શેર કરે છે, વહેંચે છે, એની મદદ કરે છે, હેલ્પ કરે છે, અને એ જે છે પોતાનું ઘર અને એના ક્લાસરૂમને સાફ રાખે છે. એક સારી વિદ્યાર્થી છે. રાઈટ? ચાલો આગળ વધીએ. પછી I study hard and get good marks. I like English and Gujarati, but I am weak in maths. I have very good general knowledge as I read a lot of books. My hard working is not very nice, but I am trying to improve it by doing a lot of writing practice. My hobby is music and painting. I sing very well. I paint lovely pictures. I am not good at sports, but sometimes I play badminton with my friends. ચલો સમજાવું કે છે કે બહુ મહેનત કરે છે ભણવામાં, સારા માર્ક્સ લાવે છે, અંગ્રેજી ને ગુજરાતી ગમે છે પણ ગણિતમાં નબળી છે. પછી સારું એવું જનરલ નોલેજ છે એની પાસે, ઘણા બધા પુસ્તકો વાંચે છે, હેન્ડ રાઇટિંગ સારી નથી પણ એને સુધારવાની પ્રયત્ન કરે છે, બહુ બધું લખે છે, રાઇટિંગ પ્રેક્ટિસ કરે છે વારંવાર. પછી શોખ છે કયા, સંગીત અને ચિત્રકારી, સારું ગાય છે અને ચિત્રકાર પણ સારા દોરે છે. બહુ સ્પોર્ટ્સમાં બહુ કઈ સારું નથી, બરોબર, પણ ક્યારેક ક્યારેક એના મિત્રો ભેગી બેડમિન્ટન એટલે ફૂલ રેકેટ રમે છે. બાળકો, અહીંયા ખાલી સારી સારી બાબતો નહીં, સારી અને ખરાબ બંને બાબતોનું ચર્ચા થઈ અને કઈ વસ્તુ ઇમ્પ્રુવ કરવી પડે એમ છે એ પણ આપણે જોયું. રેડી? ચાલો હવે ભણીશું લેંગ્વેજ ફંક્શન. શું કહે છે
કે આસ્ક ક્વેશ્ચન A and answer them from B by filling blanks. ખાલી જગ્યા પૂરવાની છે. ચલો જોઈ શકો છો એમ. Who is your mother? તો અહીંયા આવશે નેહાબેન ઇઝ માય મધર. આ જવાબ વિદ્યાર્થી મિત્રો તમારા પ્રમાણે ચેન્જ થશો. હા. What does she do? શું કરે છે? તો she is a homemaker. How old is she? કેટલી ઉંમરના છે? તો she is 38 years old. Where do you live? તમે ક્યાં રહો છો? તો ભાઈ we live in રાજકોટ. How many brothers do you have? તમારે ભાઈ કેટલા? કેટલા ભાઈઓ? I have one brother. How many sisters do you have? બેનો કેટલી? તો લખીશું I have one sister. અને when do you go to school? સ્કૂલે ક્યારે જાઓ છો? I go to school at 7 am. તમે વિદ્યાર્થી મિત્રો જો જ્યાં જ્યાં મેં અંડરલાઈન કરેલી છે એ અંડરલાઈન તમે જે છે તમારા પ્રમાણે ચેન્જીસ કરી શકો છો. ઓકે, ચાલો ફ્રેમ ધ ક્વેશ્ચન. સવાલો બનાવવાના છે ને કાઉન્સમાં આપણને શબ્દો આપેલા છે. તો પેલું જ્યોતિ ડ્રિંક્સ 2 cups of tea. તો પેલા આવશે અહીંયા જ્યોતિ. જ્યોતિની જગ્યાએ who drinks 2 cups of tea. પછી છે અનિલ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. વેર પૂછ્યું છે. વેર એટલે જગ્યા થાય. ક્લાસરૂમ કાઢ નાખવાનો. વેર ઇઝ અનિલ. ત્રીજું છે ધ ચિલ્ડ્રન આર સિંગિંગ ગુજરાતી સોંગ્સ. સિંગિંગ ગુજરાતી સોંગ્સ શું કરે છે? શું કરે છે? તો ગુજરાતી સોંગ્સ ગાય છે. સિમ્પલ. ચાલો શિલ્પા વિલ કમ એટ 5 am. શિલ્પા 5 વાગે આવશે. વેન એટલે ક્યારે થાય? લખીશું વેન વિલ શિલ્પા કમ. ત્યારબાદ આઈ હેવ 10 પેન્સિલ્સ. 10 એટલે કે સંખ્યા. હાઉ મેની અંડરલાઈન છે. હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ? તારી પાસે કેટલી પેન્સિલ છે? ત્યારબાદ આઈ ડ્રિંક 1 glass of milk every day. હાઉ મચ એટલે 1 ગ્લાસ કાઢ નાખો. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. ચાલો આગળ વધીએ. હજી પાછા ફ્રેમ ક્વેશ્ચન કરવાના છે. અંડરલાઈન કરેલા ભાગ ઉપર ધ્યાન રાખવાનું છે. આઈ કેન ઈટ 3 bananas. બરોબર, 3 ઇંચ અંડરલાઈન છે. હાઉ મેની bananas કેન યુ ઈટ? તો પેલા માય પાપા છે. જવાબ આવશે શું? વુ થી. પછી વી શેલ ગો ટુ માઉન્ટ આબુ નેક્સ્ટ મંથ. માઉન્ટ આબુ જગ્યા છે. જગ્યા એટલે વેર થી સવાલ બનશે. ત્યારબાદ છે શી ઇઝ ગિવિંગ ફૂડ ટુ ધ ડોગ. ફૂડ એટલે વસ્તુ થઈ. વસ્તુ એટલે વોટ થી સવાલ બને. ત્યારબાદ છે માય સિસ્ટર ઇઝ ક્રાઇંગ બીકોઝ. બીકોઝ નીચે અંડરલાઈન દેખાય. આંખ બંધ કરીને વાય થી સવાલ બને નાખવાનો. પછી છે માય પાપા વિલ કમ ટુ માય સ્કૂલ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે. સમયની વાત કરી તો વેન વિલ યોર પાપા કમ ટુ સ્કૂલ. પછી વોકેબ્લરી એટલે કે શબ્દ ભંડોળ. શું કહે છે? પેરેગ્રાફ આપણને આપેલો છે ગુડ ફ્રેન્ડ્સ વિશે. ખાલી જગ્યા પૂરવાની છે ને એ યોગ્ય રીતે જે છે ફકરો પૂર્ણ કરવાનો છે. આપણને કાઉન્સમાં શબ્દો આપેલા છે. કોમ્યુનિકેશન, લાઈફ સ્કિલ, પોઝિટિવ, એપેથી અને કોર્પોરેશન. ચાલો તો ખાલી જગ્યા તમારા માટે પૂરી તૈયાર છે. પહેલામાં આવશે કોમ્યુનિકેશન, પહેલામાં આવશે લાઈફ સ્કિલ, પછી કોમ્યુનિકેશન, કોઓપરેશન, પોઝિટિવ અને પછી આવશે એમ્પથી. ઓકે, ચાલો આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવાની છે. ફરીવાર કાઉન્સમાં આપણને શબ્દો આપેલા છે. લખીશું there was no one. I helped myself. મેં મારી રીતે કામ પૂરું કર્યું. He did himself. The guest said us if you know yourselves you can plan your life. There was no one around her. She was talking to herself. A dog bit itself. Have you made the card yourself? જો અહીંયા ધ્યાન સમજાવું કઈ રીતે કરવું. I knew myself, he knew himself. પછી અહીંયા you knew yourself, she knew herself. It dog એટલે કૂતરો એટલે ઈટ થાય ને. It knew itself અને you નું થઈ ગયું પાછું yourself. અને સાતમું the boys choose the bicycle. boys બહુવચન છે. they તો they નું થઈ ગયું છે themselves. બરોબર, સંબંધક વિભક્તિમાં ભારવાચક નામ છે. શેનું નામ છે? ભારવાચક. જેમાં આપણે I knew myself, he knew himself, you knew yourself, she knew herself, it knew itself, you knew yourself અને they knew themselves જે છે આપણે જોયું. ચાલો આગળ વધીએ. પ્લે ધ ગેમ. રમત રમવાની છે. મજા આવી જાય, મજા આવી જાય. અફસોસ એ છે કે તમે સામે નથી બેઠા, બાકી બહુ સરસ સરસ ગેમ રમાડું. પણ કઈ વાંધો નહીં બાળકો, હું તને રમતા શીખવાડી દઉં એટલે તમે જે છે ઘરે જઈને રમી શકો. શું કહે છે? જો તો 4-4 ની ટીમ પાડવાની. બરોબર. પ્રથમ વિદ્યાર્થી કોઈ એક વ્યવસાય નો અભિનય કરશે કે શિક્ષક બને, કોઈ વકીલ બને, ડોક્ટર બને. બીજો એને એક્શન વર્ડ નો અભિનય કરશે. ત્રીજો જે છે કોઈ એક પ્રાણીનો અવાજ કાઢશે. ચોથો જે છે કોઈ એક રમતનો અભિનય કરશે. સામે બેઠેલા વિદ્યાર્થીઓએ એ વ્યવસાય, એ એક્શન વર્ડ, પ્રાણી અને રમત ઓળખવાનું. એક્ઝામ્પલ તરીકે પેલો વિદ્યાર્થી જે છે એમ કરે આમ ડોક્ટરની એક્ટિંગ કરે છે. હા. પછી બીજો વિદ્યાર્થી આમ કરે આમ. એક્શન વર્ડ એટલે ક્રિયા હોવી જોઈએ, તો ક્રિયા. ક્રિકેટ રમે છે, પ્લેઇંગ ક્રિકેટ. પછી પ્રાણીમાં વિશે આવતો આમ કામ કરે આમ કામ આવે હાથીની એક્ટિંગ કરે છે ને. અને રમત તો પાછું રમતની અંદર જે છે આમ ફૂટબોલ. હે ને? તો આવી રીતે 4 અલગ અલગ એક્શન થઈ તો સામેવાળાની ચારેય વસ્તુ ઓળખી બતાવવાની. અંગ્રેજીનું નામ હો. હા, વારા ફરતી બધા જૂથોનો વારો આવશે ને. અહીં 4 સેટ આપ્યા છે. શિક્ષક વિદ્યાર્થી સાથે ચર્ચા કરીને બીજા 3 સેટ ઉમેરી શકે છે. જાઓ અહીંયા એક્શન વર્ડમાં જુઓ તો ક્રાય, કેરમ, મેસન કટ.
એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણને અલગ અલગ સેટ આપેલા છે, બરોબર. અહીંયા એક્શન વર્ડ છે, અહીંયા રમતું છે, પ્રોફેશન છે ને અહીંયા પ્રાણીઓ છે. રેડી? તમે આમાં ચેન્જીસ તમારે કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો. ચાલો હવે સ્પીકિંગ સ્કિલ, આ બોલવાનું છે, બરોબર છે. રીડ ધ ડાયલોગ, ડાયલોગ વાંચો. ચાલો વાંચીએ. છોકરો કહે છે, બેન કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ ધ લોન? તો વુમન કહે છે, આઈ ઓલરેડી હેવ સમવન ટુ કટ ધ લોન. બોય કહે છે, બેન I will cut your lawn for half of the price the person who is cutting your lawn now. Woman કહે છે, I am very satisfied with the person who is presently cutting my lawn. Boy કહે છે, Ben, I will even sweep your curb and your sidewalk so the Sunday you will have the prettiest lawn in your area. Woman કહે છે, no, thank you. ડાયલોગ કમ્પ્લીટ કરી નાખ્યો. અમુક કામ જાતે કરવાના હોય, આ કામ કરવાનું છે તમારે, પણ કાંઈ વાંધો નહીં, તમારી હેલ્પ કરવા માટે હું છું. Ask your parents and teachers happy and satisfied with you. તમારા પેરેન્ટ્સ અને ટીચરને પૂછો કે તમે એ તમારથી હેપી છે, સેટિસ્ફાઈડ છે. અને થિંક ઓફ ટેકનિક્સ ટુ ફાઇન્ડ ઇટ. એના માટે કંઈક ટેકનિક વાપરો. જેમ આપણે સ્ટોરીમાં જોયું હતું કે પેલા છોકરાને, એ છોકરો ખુદ કામ કરવા માટે પોતાના કામમાં કેવો પરફેક્ટ છે એ જાણવા માટે એને ટેકનિક વાપરી. તો હવે તમે તમારા કામમાં, તમારા ઘરમાં કેવા પરફેક્ટ છો એ તમારે જાણવું હોય તો આ વસ્તુ કરી શકો છો અલગ રીતે. જો સિચ્યુએશન આપી છે કે અહીંયા સમ સિચ્યુએશન છે કે જે તમારે લખવાની છે કન્સર્ન સ્કિલમાં. પહેલા જો આવી હતી કમ્યુનિકેશન, કોર્પોરેશન, સેલ્ફ અવેરનેસ અને ડિસિઝન મેકિંગ. ભાવેશ ચેક્સ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્ક ડે બાય ડે. કે ભાવેશ દરરોજ પોતાનું કામ ચેક કરે છે, સેલ્ફ અવેરનેસ. પોતે પોતાનું કામ ચેક કરે છે કે ભાઈ મેં કામ રેડી કર્યું કે નહીં, સેલ્ફ અવેરનેસ કહેવાય. પછી હિરલ કેન ટેલ હર વ્યૂઝ બ્યુટીફુલી ઇન હર ફ્યુ વર્ડ્સ. હિરલ પોતાના વિચારો થોડાક શબ્દોમાં રજૂ કરી શકે છે. બોલવાની કળા, કોમ્યુનિકેશન. સડનલી અ સ્નેક ઇઝ સીન ઇન સુરેશ હાઉસ. હી ક્વિકલી રન્સ અવે વિથ હિઝ લિટલ સિસ્ટર. અચાનક સુરેશના ઘરમાં એક સાપ આવ્યો. સુરેશ પોતાની બેનને લઈને ફટાફટ ભાગ્યો. ડિસિઝન મેકિંગ, નિર્ણય લીધો, ફટાફટ નિર્ણય લઈ લીધો જો એને. અને રવિ ઇઝ ઓલવેઝ જોઇન્સ ધ પીપલ ઇન સોશિયલ એક્ટિવિટીઝ. રવિ હંમેશા જે છે બધા પ્રકારના પ્રસંગોમાં જોડાય છે. કોઓપરેશન, મદદ કરે છે, સહકાર છે. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ કે તમારી માટે ધોરણ 5 નું આખું સંપૂર્ણ પાઠ્યપુસ્તક ભાષાંતર સાથે, સમજૂતી સાથે અને બધા જવાબો સાથે તૈયાર છે. આખી પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકશો. એ પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને જો તમારી પાસે નવું પાઠ્યપુસ્તક પણ અવેલેબલ નથી તો પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. એ પાઠ્યપુસ્તક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર 9909435028 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકશો. તો બસ બાળ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અહીંયા હું આપણા ધોરણ 5 ના અભ્યાસક્રમને પૂર્ણ કરું છું. મળીશું બાળકો, મળીશું ક્યારે? ધોરણ 6 હમણાં જ મળીશું. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ સમયે પણ હું તમારી માટે જે છે કંઈક નવું લઈને હાજર થઈશ. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.